સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકીસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 10/5/2024 ને શુક્રવાર. વૈશાખ સુદ ત્રીજ તિથિ છે. આદિ ત્રીજને અખાત્રીજ કહેવામાં આવે છે. અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે પરશુરામ ભગવાનનો જન્મ દિવસ પણ છે. જન્મ જયંતિ નહીં કહી શકાય, કારણ કે ભગવાન હજુ પણ પૃથ્વી પર ભ્રમણ કરે છે અને આપણે સૌનું રક્ષણ પણ કરી રહ્યા છે. તો પરશુરામ ભગવાનના ચરણોમાં વંદન. આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે ત્રીજ. અખાત્રીજને જે છે વણમાંગી મુહૂર્ત કહેવામાં આવે છે, પરંતુ દરેક વસ્તુ દરેક જગ્યા પર જોવામાં આવતી હોય છે. આ વખતે આ મહિનામાં કોઈ લગ્ન નથી, કોઈ વાસ્તુ નથી, કોઈ નવચંડી નથી, કોઈ જાતનો કોઈ કર્મ થઈ શકે એમ નથી. આમ નિત્ય જે યજ્ઞ યાગાદી થતા હોય, દર વર્ષે કરતા હોય તે કરી શકાય છે. તો માંગલિક પ્રસંગો માટેની આ વખતે કોઈ મુહૂર્ત નથી. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ત્રીજ. આ ત્રીજ તિથિ આજે સવારે 4:19 થી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 2:51 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે રોહિણી. આ રોહિણી નક્ષત્ર આજે સવારે 10:47 પૂર્ણ થઈ જશે. આ નક્ષત્ર ઘણું શુભ છે. અને 10:47 પછી બાળકનો જન્મ થાય છે એનું મૃગશીર્ષ નક્ષત્ર ગણાય છે. આ પણ શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે અતિગંડ. અતિગંડ યોગ આજે બપોરે 12:07 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુક્રમાં યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ. તૈતિલ કરણ આજે બપોરે 3:30 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિની અંદર અક્ષર આવે છે બ, ભ ને ઉ. સબ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. પરંતુ મિત્ર, વૃષભ રાશિ આજે રાત્રે 10:27 પૂર્ણ થઈ જાય. એટલે આજે રાત્રે 10:27 સુધીમાં જેટલા બાળકોના જન્મ થશે બધાની રાશિ વૃષભ ગણાશે. પરંતુ રાત્રે 10:27 પછી જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન. મિથુન રાશિ અંદર અક્ષર આવે છે કચ્છ. મિથુન રાશિનો સ્વામી બુધ છે. આ મિથુન રાશિ આજે રાત્રે 10:27 શરૂ થઈ 13 તારીખે મળસ્કે 5:05 પૂર્ણ થાય છે. તો ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મિથુન ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણ જે જન્મ છે એનું ચોક્કસ પ્રમાણે પૂજન વિધિ કરાયેલો, કારણ કે જીવનમાં તે રીતે શુભ અશુભ ફળ પ્રાપ્ત થતું હોય. આપણી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો એનું શું ફળ. આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજના દિવસમાં ઉઠી સૌથી પહેલા આજનું સુકન કરી લો. આજનું સુકન તમે કરેલો હશે તો આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે મારા જે કે સબસ્ક્રાઇબ મિત્ર છે પોતે એમના ઘર પરિવારમાંથી કોઈ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, કોઈ આજે નવો ધંધો ચાલુ કરી રહ્યું છે, ત્યાં કોઈ આજે યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન પણ હોઈ શકે, કોઈની ડિલિવરી પણ હોઈ શકે, કોઈની શક્તિની પૂજા, આજે કોઈની સગાઈ પણ હોઈ શકે. આ બધા જ કાર્યક્ષેત્રમાં ભગવાન સોમનાથ તમારે સહાય થાય, તમારા કાર્યમાં સફળતા અપાવે એ હું ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે આજનું સુકન કરીને કોઈ પણ કાર્ય કરવા નીકળજો તો કાર્યમાં સારી સફળતા મેળવી શકશો. આજના દિવસે આમ તો શુક્રવાર છે એટલે તમે ઘરેથી નીકળો છો તો બેનને, મોટી બેનને, માસીને, માતાને વંદન કરીને જવું જોઈએ. દેવસ્થાનમાં પગે લાગવું જોઈએ. આજે ઘરેથી નીકળો છો તો આજનું સુકન કરીને નીકળો તો કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આજે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ. આજે તો ઘણા બધાની મેરેજ એનિવર્સરી હશે તિથિ પ્રમાણે, તો એને આજે બહાર ખાવા લઈ જાઓ, ફરવા લઈ જાઓ પરિવાર સાથે, ખાટી મીઠી વસ્તુ ખવડાવો તો લક્ષ્મીબેન લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન. લક્ષ્મી જે છે ને એ તમારી પત્નીની બહેન ગણાય, એટલે ધ્યાનમાં રાખો લક્ષ્મીની કૃપા જોઈતી હોય તો પત્નીને પ્રસન્ન રાખો. હવે જેના લગ્ન ન થયા હોય એ લોકો પોતાની બહેનને બહાર ફરવા લઈ જવું તો પણ લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે મિત્રને વંદન કરવા પણ બહુ ઉત્તમ ગણાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો કાર્ય કરતા પહેલા નાના નાના જે ભૂલકા બાળકો હોય છે એ લોકોને મીઠી વસ્તુનું
દાન કરીને નીકળો. એ લોકોને ચોકલેટ છે, ખીર છે, એ બધી મીઠી વસ્તુ ખવડાવો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આજના દિવસમાં આખા દિવસમાં જે કાર્ય કરવાના શુભ કાર્ય છે તે આપણે જોઈ લઈએ, સમય જોઈ લઈએ. આજે કોઈ પણ કાર્ય કરવા માંગતો હોય, કોઈ પૂજા વિધિ કરવા માંગતો હોય, કોઈ યાત્રાની શરૂઆત કરવા માંગતો હોય, કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા માંગતો હોય તો આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળી શકે, બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે. આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ અને વેચાણ કરવા માટે પણ ઉત્તમ છે. કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે પણ ઉત્તમ છે. આજના દિવસે સોનું ચાંદી વગેરે ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે લાંબા સમય સુધી ભોગવવાનું જે સુખ છે એ વસ્તુની ખરીદી કરવી અથવા એવા કાર્ય, ધંધો, વેપારની સારી શરૂઆત કરવી ઘણું શુભ ફળ પ્રાપ્ત કરાવી શકે છે, ઘણી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે કરેલા કાર્યમાં તમને ચારે દિશાઓથી તમને મદદ મળી રહેશે. એટલે જે કાર્યની અંદર એડવર્ટાઇઝ કરવાની હોય, જાહેરાતો કરવાથી જે કાર્ય સિદ્ધ થતું હોય એવા બધા કામ કરવા માટે આજથી શરૂઆત કરી દો. તે કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આજના દિવસે નોકરી વગેરે માટે ઇન્ટરવ્યુ આપવું જો હોય, વિદેશ જવા માટેનો ઇન્ટરવ્યુ આપવા માટે ઉત્તમ દિવસ ગણાશે. આજે કરેલા કાર્યમાં ચોક્કસ સફળતા મળી શકે એવો આજનો દિવસ છે. આજે નવા વસ્ત્ર પણ ધારણ કરવા જોઈએ. જે નવા વસ્ત્ર ધારણ કરશો તો કળા કારીગીરીમાં પ્રગતિ જણાય છે. એટલે જે લોકો સોફ્ટવેરનું કામકાજ કરતા હોય, ડિઝાઇનરનું કામકાજ કરતા હોય, પેઇન્ટિંગનું કામકાજ કરતા હોય, જે લોકો એડવર્ટાઇઝ કરતા હોય, જે માર્કેટિંગ કરવાનું કામકાજ કરતા હોય એ લોકોએ આજે નવા વસ્ત્ર દરેક જણા, એમ તો દરેક જણાએ નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. કારણ કે આજે નવા વસ્ત્ર પહેરવાથી બીજો પણ ફાયદો છે, આવક વધે છે, ધંધામાં રોજગારી વધે છે. એવા આજના દિવસે ખૂબ પ્રગતિકારક સમય શરૂ થઈ શકે. પરંતુ નવા વસ્ત્ર પહેરવા બાબતમાં હવેથી હું દરેક વિડીયોમાં સમજાવી રહ્યો છું કે નવા વસ્ત્ર જે છે તે કેવા હોવા જોઈએ કે તમારા સિવાય પહેલા કોઈ ટ્રાય પણ ન કરેલી હોય, કોઈ પહેરેલા પણ ન હોય. એવા વસ્ત્ર પહેરવાથી જ ફળ પ્રાપ્ત થાય. તમે બજારમાંથી રેડીમેડ કપડાં લઈ આવો છો તો કોઈને કોઈ ટ્રાય કરેલી હોય છે, તેનાથી એ જે કપડાં છે એ એટલું ફળ પ્રાપ્ત નથી કરાવતા. માટે જાતે સીવેલા કપડાં હોય તે શ્રેષ્ઠ ગણાય પહેલી વાર પહેરવામાં. યા તો સીવા જ નથી, ખાલી કાપડ છે, કાપડ ઓઢી લો તો પણ શુભ ફળ પ્રાપ્ત થઈ શકે. સારામાં સારું આજે કપડાં સીવવા નાખવા માટે પણ ઉત્તમ દિવસ છે. માટે કપડા બાબતમાં, જે પહેરવા બાબતમાં દર વખતે કહું છું તો ઘણાને પેલું ફળ પ્રાપ્ત નથી થતું. તો એનું કારણ આ છે કે તમે જે કપડાં પહેરો છો એને આગળ કોઈ પહેરી લીધા હોય, ટ્રાય કરી લીધેલી હોય, તેનું તમને કોઈ ફળ પ્રાપ્ત નહીં થાય. પરંતુ આવું બધું જે ફળ છે તે આજે સવારે 10:47 સુધીમાં મળશે. અને આજે સવારે 10:47 થી લઈ આવતીકાલે સવારે 10:16 સુધીમાં તમે જે કાર્ય કરો છો એ કાર્યનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 30 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કરેલા કાર્યમાં વિદેશ વગેરે જવા માટેનું ઇન્ટરવ્યુ આપવાનું હોય, કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરવા માટે થઈને કોઈ કાર્યક્ષેત્રમાં આગળ ચાલવા માંગતા હોય તો ખાસ ધ્યાન રાખો કે આજે તમે જે કાર્ય કરો છો ને એ કાર્યનું સુખ લાંબો સમય સુધી ન ટકે, ટૂંક સમય સુધીની સફળતા બતાવે છે. કોઈની સાથે આજે મિત્રતા કરો છો તો મિત્રતા લાંબો સમય સુધી નહીં ટકે. કોઈની સાથે પાર્ટનરશિપ કરો છો તો પાર્ટનરશિપ લાંબો સમય સુધી નહીં ટકે. એ શોર્ટ ટાઈમના જે કામો છે, થોડાક સમય માટેનું સુખ પ્રાપ્ત કરવાના જે કામો છે તે થઈ શકે, પણ જે લાંબા ગાળા સુધીના સમયના સુખ પ્રાપ્ત કરવાના જે કામો છે એ બધા આજે ન કરો તો વધારે સારું. એનું સુખ લાંબો સમય સુધી નહીં રહે. આજના દિવસે નવા વસ્ત્ર પહેરવાથી મોટે ભાગે ઓઇલના ડાઘા પડી જાય છે, ગ્રીસના ડાઘા પડી જાય છે, એ કપડાં ફાટી જાય છે. ઊનના કપડાં હોય તો એમાં જીવાત પડી જશે, ક્યાંક ને ક્યાંક ભરાઈને એ કપડાં ફાટી પણ જતા હોય છે. માટે બને ત્યાં સુધી નવા વસ્ત્ર ધારણ ન કરશો. નવા વસ્ત્ર ધારણ બાબતમાં ખાસ ધ્યાન રાખજો. નવા વસ્ત્ર એટલે જે તમારા સિવાય કોઈ ધારણ ન કર્યા હોય ત્યારે પણ તેને નવા વસ્ત્ર કહી શકાય. એનું જ ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે આજે કરશું, આજે ફળ છે, આજે સવારે 10:47 થી લઈ આવતીકાલે સવારે 10:16 સુધીમાં મળશે. આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષ તૃતીયાયામ અક્ષય તૃતીયાયામ ભૃગવા સર્વિતાયામ
દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમયે ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમયે જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા અંતરદશા પ્રત્યંતરદશા મધ્યે શુભ ફલ પ્રાપ્તિ અર્થમ અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ આદિત્યાદિ નવગ્રહ દેવતા અનુકૂલતા સિદ્ધિ અર્થમ દશ દિગપાલ દેવતા પ્રસન્નાર્થમ ભૂત પ્રેત પિશાચાદિ દ્વારા રચિત દોષ ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા ચ મમ. હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત પુત્ર પૌત્રાદિ સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ વ્યાપાર વ્યવસાય મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ
પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણાએ બોલવાનું. મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો. દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જયારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષ સહિત. બોલો. મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો. દેવતાનામ ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈક ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જાનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય ધન્ય હો તૃષ્ણાર્ધમ. હવે ઉભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.